રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ડુપ્લિકેટ તંબાકુ અને ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો યુવક ઝડપાયો. ધોરાજી પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી પાડ્યો. યુવક 138 બાગબાન તંબાકુ અને વિમલ પાન મસાલા ડુપ્લિકેટ બનાવતો હતો. એમના રહેણાંક મકાનમાં વિમલ પાન મસાલા અને 138 બાગબાન તંબાકુનું લૂઝ પેપર અને પ્લાસ્ટિક લઈને કર્યો હતો પેકિંગ. ધોરાજી પોલીસે ડુપ્લિકેટ તંબાકુ અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે યુવકને ઝડપી પાડ્યો. પોલીસે 52,900ના મુદ્દામાલ સાથે યુવકને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી. હું એમ્પોરી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ કંપનીનો ઓપરેટર, જે મારી કામગીરીમાં અત્યારે હાલ બાગબાન અને વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન કોઈ કરતા હોય એઓને પકડવા માટે મેગા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ઉર્મિલ પ્રોડક્ટે અમોને ઓથોરિટી આપેલ છે. આજ રોજ સવારે અમોને બલદાણિયા સાહેબે જે PSI ધોરાજીના કોઈ જાણ કરેલ કે ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે તેઓ જાણ કરેલ અને અમે આજે રોજ અહીંયા આવેલ પોલીસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરીફભાઈ મહેમાનનો જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલીસ સ્ટેશન આવી ચેક કરતા તે મારી કંપનીનો ન હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ અમે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે. હાલ કઈ જગ્યાથી પકડ્યો છે અને શું શું મુદ્દામાલમાં છે? જે વિમલ પાન મસાલા તૈયાર છે, બાગબાનના રોલ છે, બાગબાનના 47 અને 138ના નાના પાઉચ છે, જે ખોલીને આ લોકો ફિટ જે હલકી ગુણવત્તાવાળી તમાકુ ભરીને વેચતા હોય છે. હાલ જે છે ડુપ્લિકેટ કહી શકાય ખરું? આ કહી શકાય, પહેલી દ્રષ્ટિએ તરત જ ખબર પડી જાય કે ડુપ્લિકેટ છે. કયા વિસ્તારમાંથી પકડ્યો છે, તમને માહિતી મળી? નેવી ટાવર ચોક પોસ્ટ ઓફિસ જોડે. શું આમાં કાર્યવાહી થઈ શકે એવું છે? તેઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. એટલે જે PSI સાહેબ છે સર્વેલન્સના, ત્યાંની ક્યાંથી રોલ લાયા અને જે બીજી તપાસ આગળ સાહેબ કરવાના છે.